નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરવાના છીએ રથયાત્રા વિશે. એની સાથે સાથે આજે રથયાત્રા વિશે વિશેષ વાતો એક બહુ જ વિશેષ મહેમાનની સાથે આપણે કરવાના છે. એમના વિશે કદાચ મને બહુ કહેવું નહીં પડે, જેમ કેમેરા એમના ઉપર આવશે તમે ઓળખી જ જશો. પણ વાત આજે એમની સાથે એમના અનુભવોની કરીશું કે એમની માટે રથયાત્રા એટલે શું. રથયાત્રા એટલે ભગવાન જગન્નાથજીનો આ ઉત્સવ કે જેની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસની સાથે કરવામાં આવે છે. જગન્નાથનું એ પુરી મંદિર, એના બાદ જો કોઈ રથયાત્રાનું વિશેષ મહત્વ હોય તો તે છે અમદાવાદમાં યોજાતી આ રથયાત્રા, જેની તૈયારીઓ હંમેશા ખૂબ જ પહેલા દિવસથી કરવામાં આવે છે. સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવે છે અને જે રીતે દરેક વ્યક્તિનો એક પ્રેમ ભગવાન કૃષ્ણ માટે હોય છે, ભગવાન જગન્નાથજી માટે હોય છે, એવો જ એક પ્રેમ આપણા સૌના લાડીલા અને આપના મનપસંદ જે કલાકાર છે, લોક ગાયક છે વિજય સુવાણાજી, આજે એ આપણી સાથે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે કે જેમની પાસેથી આજે આપણે રથયાત્રાની ખૂબ જ વિશેષ વાતો સાંભળીશું. વિજય સુવાણાજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. વેલકમ ટુ ગુજરાત ન્યૂઝ. જય જગન્નાથ. જય જગન્નાથ. વિજયજી, આજે વાત કરી રહ્યા છે રથયાત્રાને લઈને, ત્યારે સૌથી પહેલા મારો સવાલ કે આપની મતે રથયાત્રાનો ખાસ શું વિશેષ મહત્વ છે? કારણ કે જ્યારે વાત આપના ગીતોની હોય, આપની આ જર્નીની હોય, લોક સાહિત્યની હોય, ત્યારે હંમેશાથી કોઈ એક એવા ભગવાન કે જેમનો ઉલ્લેખ દરેક જગ્યા પર હોય છે, એ છે ભગવાન શ્રી કૃષ્ણ. ત્યારે આપની મતે રથયાત્રાનું શું વિશેષ મહત્વ છે? જી, પહેલાં તો સૌ પ્રથમ તો જગન્નાથ ભગવાન આખા જગતનો નાથ, એટલે કે એને જગન્નાથ ભગવાન કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ પણ કહેવાય, દ્વારકાધીશ કહેવાય, ઠાકોરનો ઠાકોર પણ કહી શકાય. આજે જગન્નાથ ભગવાનની વાત કરું તો એનું મહત્વ, કારણ કે મારું મોસાળ પણ સરસપુર થાય, હું સરસપુર મોટો થયો. શું વાત છે? ઓકે. અને સરસપુર સાથે એટલો બધો જૂનો નાતો છે કે જ્યારે ભગવાન મોસાળમાં આવતા હોય ત્યારે અમે લોકો લગભગ 20 દિવસ પહેલાં ભગવાન મોસાળમાં આવી જાય છે. તો મોસાળમાં આવતાની સાથે જ જે ત્યાંના સ્થાનિક લોકો છે, સ્થાનિક તો ખરા પણ દેશ વિદેશથી લોકો આ યાત્રાનો લાવો લેવા માટે, આ યાત્રામાં જોડાવા માટે, સૌ પ્રથમ તો એક તો સનાતન ધર્મ માટે ખૂબ ગૌરવની વાત છે કે લોકો આજે પણ 149મી રથયાત્રા આવી રહી છે તો અત્યારથી એટલી બધી તૈયારીઓ, એટલો બધો ઉત્સાહ લોકોનો હોય છે. એ જ પ્રમાણે હું જ્યારે નાનો હતો, નાનપણથી જ અમે યાત્રામાં જતા અને લોકોનો ભગવાન પ્રત્યેનો પ્રેમ જોતા. કેવો માહોલ રહેતો હતો ત્યારે જ્યારે તમે નાના હતા અને ભગવાન કૃષ્ણ મોસાળમાં આવે ને તમારું મોસાળ હોય, કેવી રીતે એમનું સ્વાગત કરવામાં આવતું? સ્વાગત કરવામાં લોકો, તમે જુઓ તો અલગ અલગ પ્રકારના નૃત્ય હોય, જે જોડે કલા જગતના લોકો પણ ખૂબ એમના ઉમંગ હોય કે જેમને જે કલા ફાવતી હોય. તમે જોયું જશે, હાથી હોય, દરેક વસ્તુ જે લોકો પોતાની ક્રિએટિવિટી હોય ને એ તમને ત્યાં બધું જ જોવા મળે. પછી જે સેવાભાવી લોકો હોય કે જે લોકોને જમાડવા માગે છે, એ લોકો એ દિવસે મન મૂકીને પોતાના ભંડાર ખુલ્લા મૂકી દે કે જેમ વાપરવું હોય, ભગવાનના પાછળ એમને અછાવર થઈ જાય એવા લોકો પણ મેં જોયા છે. અને એટલું બધું ટ્રાફિક હોય, આમ તમને એવું લાગે કે તમારા કલાકો, તમારો સમય ક્યાં જઈ રહ્યો છે તમને કંઈ ખબર જ ના પડે. એટલા નાના બાળકોને બહુ જ મજા આવતી હશે. હા, નાના બાળકોને મજા આવે એનું કારણ એવું હોય કે ચલો અમે તો નાના હતા, કદાચ અમને એવી ખબર ઓછી પડતી, સમજણ ઓછી, પરંતુ ત્યાં ચોકલેટો મળે, બિસ્કિટ મળે, નાસ્તાઓ મળે, એટલે એ બધો ભગવાન સાથેનો જે એક આનંદ હતો. સમજી લો કે એક નાના બાળકને ચોકલેટ મળી જાય તો એની આંતરડી કેટલી રાજી થાય, કેટલો ખુશ થાય. તો બધો શ્રેય ભગવાન જગન્નાથ. તો આજે આપને લાગે છે, કેમ કે જ્યારે આપ નાના હતા ત્યારથી આપ આ જોતા આવ્યા છો ને ખૂબ જ એવી ખાસ વાત કે આપનું મોસાળ પણ સરસપુર છે, તો હવે લાગે છે કે હવે અત્યારે જુઓ છો તો શું બદલાયેલું જોવા મળે છે? નાના હતા ત્યારે નાનપણમાં જે જોયું, હવે પણ કદાચ તમે ગયા હશો, તો શું પરિવર્તન લાગે છે, ચેન્જીસ શું લાગે છે? જો મારા પોતાના અનુભવની વાત કરું તો હમણાં હું 15 દિવસ પહેલા જ્યારે ભગવાન મોસાળમાં આવ્યા ત્યારે સરસપુર ટ્રસ્ટના લોકોએ જ મને કાર્યક્રમ આપ્યો હતો અને હું ભગવાનને શોભાયાત્રા મારફતે અમે મામાના ઘરે લાવ્યા હતા. મને 1% પણ ફરક નથી લાગ્યો, કારણ કે હું એટલો ગાંડો ગેલો યાત્રામાં થઈ ગયો હતો કે જ્યારે હું નાનો હતો જે ઉત્સાહમાં અમે ગાતા હતા એની વસ્તુ ભગવાને કૃપા કરી આવું મોટું સ્ટેજ મળ્યું તો ત્યાં ગાવામાં લાગ્યા, પરંતુ કોઈ ફરક નહોતો મારા ભાવમાં કે લોકોના ભાવમાં. બસ સેમ પરિસ્થિતિ હતી, સેમ ઇટ ઇઝ. એની એ જ પરંપરા, એની એ જ ધાર્મિકતા, એની એ જ માન્યતાવાળા લોકો. તો નાનું બાળક જે રીતે કૃષ્ણ ભગવાનને આવકારે ત્યારે જે ગીતો હોય એમાં એ માટેનો કોઈ એક ગીત અત્યારે વિજયભાઈ આપના અવાજથી ચોક્કસથી સાંભળવા માંગીશું કે જ્યારે ભગવાન જગન્નાથને હવે બહુ જ ઓછા દિવસો રહ્યા છે ત્યારે એમનું સ્વાગત જો કરવાનું હોય તો કયા ગીતથી કરી શકાય? હા,
બાળકોને તો ગમતા ગીતો જે દરેક લોકો સાંભળી શકે મને ગમે છે. હો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે, હો એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી રે, હે ગાયોનો ગોવાળ મારો ગિરધર ગોપાલ છે, એને મને માયા લગાડી રે. શું વાત છે ભાઈ. મને હંમેશા એવું થાય કે આ જેટલા પણ લોક ગાયકો છે ને, એમ તો બધા સિંગર્સ માટે, પણ સ્ટીલ મને એ લોકો માટે વધારે એવું થાય કે જેટલા પણ શબ્દો, જેટલા પણ લિરિક્સ હોય છે, આ આપમેળે બધા જ યાદ રહી જાય છે. સ્ટેજ ઉપર કેવો અનુભવ હોય છે જ્યારે ભગવાન કૃષ્ણ જ નહીં પરંતુ કોઈ પણ ગીતો ગાવાનો છે અનુભવ, કારણ કે બહુ જ એક કળા છે જે આપ લોકોને હંમેશા ચેન્સમાંથી મળતી હોય છે. તો કઈ રીતે બધું યાદ રાખવામાં આવે છે, કેવો હોય છે સ્ટેજ પરનો અનુભવ? યાદ રાખવાની વાતમાં એવું છે પિનલબેન કે એક તો તમારી રુચિ, એક તમારી સાદગી, અને એક અર્જુનની બાણનું નિશાન જેમ માછલીની આંખ હતી એમ એક ટાર્ગેટ હોવો જોઈએ. અને દરેક વસ્તુ મગજથી નથી થતી, ભાવથી થતી હોય છે. તો અમે જ્યારે સ્ટેજ ઉપર જઈએ કે કોઈ કાર્યક્રમ હોય તો અમે ભાવથી ગઈએ છીએ, અને જે અમારા અંદર જે ભાવ પ્રગટ થાય તો અમે એ જ કોશિશ કરતા હોઈએ કે અમારા સાચા ભાવથી અંતરથી કોઈ ગીતો ગવાય. તો સમજી લો કે જે વસ્તુમાં તમે ભાવથી ગાતા હોય તો એમાં તમે શીખવાની કે રટ્ટો મારવાની જરૂર જ નથી. બિલકુલ બિલકુલ. ભાવથી ગવાતું હોય એમાં કોઈ તૈયારીની જરૂર નથી હોતી. જી, આપનો કૃષ્ણ પ્રેમ એના વિશે જાણવા માંગીશું. દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાનને પૂછતો હોય છે, ત્યારે ખાસ કરીને આપનો જગન્નાથજી માટેનો અને કૃષ્ણ પ્રેમને જો કોઈ પરિભાષા આપ કહેવા માંગતા હોય તો એ શું છે? ભગવાન જગતનો નાથ તો આખા જગતનો નાથ છે. ભગવાન શ્રી કૃષ્ણને માનવાવાળો 18 વર્ણ છે, પરંતુ એનાથી વિશેષ કે અમારા તો હું માલધારી સમાજમાંથી આવું છું. અમારા બાપ દાદાઓ વર્ષો આદિ એનાથી ભગવાન શ્રી કૃષ્ણ સાથે રહેલા છે, ગાયો ચારેલી છે એમને. તો સમજી લો કે અમારા તો ભગવાન સાથેનો સૌથી નજીકનો નાતો છે. અને ભગવાન શ્રી કૃષ્ણ એક એવા પ્રેરણા સ્ત્રોત છે અમારા સમાજ માટે કે અમારા માટે, આમ તો 18 આલમ માટે સમાજ સ્ત્રોત, એમના દરેક પ્રેરણા હોય છે ભગવાન. પરંતુ એક સત્ય, પ્રેમ, કરુણા, સત્ય, પ્રેમ, કરુણા અને આદર ભાવ, લોકોને પ્રેમ જતાવો. અને ભગવાન શ્રી કૃષ્ણની વાત કરું ને તો કોઈ પણ સંજોગ હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, હું દ્વારકાની પૂનમો બહુ જ ભરી છે અને જગન્નાથપુરી પણ બહુ જ ગયો છું, જ્યાં ભગવાન મેઇન મંદિર પણ ગયા છો? હા, મેન મંદિર પણ ગયો છું, જગન્નાથપુરી. તો મેં ત્યાંનો જે સાક્ષાત્કાર અને જે અનુભવ મેં જાતે આમ મહેસૂસ કર્યો છે કે જે જગ્યાનું વાઇબ્રેશન છે, ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં જે વ્યક્તિ ગયો હશે અને ખ્યાલ હશે કે બસ એક પ્રેમની પરિભાષા શું છે ખબર પડી જાય, અને બસ તમારું મગજ, તમારું મન અને દરેક વસ્તુ એટલો બધો ઉલ્લાસ હોય છે અંદરથી કે જેને કોઈ વર્ણન જ નહીં કરી શકતો શબ્દોથી. એના માટે અનુભવ કરવો પડે. કારણ કે યુરોપમાં કેટલી ઠંડી છે એ આપણે વાત કરીએ ને તો યુરોપ જવું પડે. ખાંડ કેટલી ગળી છે એને આપણે પૂછી ના શકીએ શબ્દો દ્વારા કે ખાંડ કેટલી ગળી છે, પણ એ તો તમે જીભ ઉપર. તો જગન્નાથપુરી મંદિરનો અનુભવ પણ કંઈક એવો જ રહ્યો છે આપનો? હા, જગન્નાથપુરી મંદિરનો અનુભવ એવો રહ્યો છે કે આજે પણ એની ધજા વિપરીત દિશામાં, જે હવા હોય, જે હવાની ગતિ એની વિપરીત દિશામાં, પછી એના ગેટના અંદર પગ મૂકો એટલે દરિયાનો અવાજ તમે બહાર એટલે બહુ ઘોઘાટ કરતો, પણ અંદર પગ મૂકો એટલે તમને બિલકુલ સાયલેન્ટ. કાંકરી પડે તો તમને અવાજ આવે, લોકોનો અવાજ આવે પણ એમ દરિયાનો અવાજ એકદમ સાયલેન્ટ થઈ જાય. આજે પણ એવું કે લોકો કહે છે, પણ મેં જાતે જઈને જોયું, એક પણ પક્ષી મંદિરના ઉપર નહીં ઉઠતું, એક પણ પક્ષી ત્યાં બેસતું નથી. એના પંડિતો કહે છે, અને પંડિતો કહે ને મેં જાતે અનુભવ કર્યો, જોયું છે બધું. એ તો ઘણા બધા ભગવાનના છે કે દાખલા તરીકે 7 વાસણો હોય છે, એમાં તમે પ્રસાદ એ લોકો જે કરતા હોય છે રસોડામાં, તો 7 વાસણમાંથી જે સૌથી ઉપરનું હોય ને એમાં પ્રસાદ પહેલો પાકી જાય, અને જે પહેલું હોય છે એમાં છેલ્લો પાકી જાય, ઉપરથી નીચે થાય. તો આને કળિયુગમાં શું સમજવું? ભગવાન હાજર છે અને પુરાવા છે. જી, અને એટલા જ માટે ત્યાંની પ્રથમ એવી જે રથયાત્રા છે કે જે બહુ વિશ્વ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે ત્યાં લોકો દેશ વિદેશથી આવતા હોય છે જોવા માટે, નિહાળવા માટે, અને બહુ જ સારી વાત છે કે તમે ત્યાંનો પણ એ મંદિરનો પણ અનુભવ કર્યો છે. હવે આપનો મનપસંદ કોઈ કૃષ્ણ ગીત હોય તો એ કયો ગીત છે કે જે હંમેશા આપના મનમાં, આપના દિલમાં રહેતો હોય છે, એવું કોઈ ગીત?
કૃષ્ણ ભગવાનનું સૌ પ્રથમ તો એ ગીત મારા જીવનમાં એવું કે આજે 120 મિલિયન ઉપર છે, મારા માટે બહુ ગર્વની વાત છે. શું વાત છે. હા, પાછું એવું નથી કે હું ખાલી મારું પ્રમોશન નહીં, બિલકુલ બિલકુલ, જી પણ એને લોકોને ખ્યાલ આવે એટલા માટે. હા, એની લાઈન ડાયરેક્ટ સંભળાવું તમને. હા પ્લીઝ. હોય એવો કાનો છે ફૂલ અને ખુશ્બુ છે રાધા, કેમ એકલા મેલીને તમે દૂર થયા માધા. હો ગોકુળની ગલીઓમાં સાથે રમતા, મથુરા ગયા પછી યાદ નથી કરતા, કેમ મેલી કહી દે ને અધૂરી રસમ. હો કાના તને રાધાની કસમ, હો કાના તને રાધાની કસમ. શું વાત છે. બહુ જ એક અનોખી રીતે ભગવાન કૃષ્ણ અને રાધાજીનો જે પ્રેમ છે તેનું વર્ણન કદાચ આ ગીતમાં થાય છે તેવું કહી શકાય છે. ક્યાંક એના લિરિક્સ એક આજના સમયમાં જે આવો પ્રેમ નથી જોવા મળતો તેનું વર્ણન આમાં થાય છે. હવે વિજયજી, ભગવાન જગન્નાથજીનું જે અમદાવાદનું મંદિર છે એ રથયાત્રા આપે ક્યારેક એનો અનુભવ કર્યો છે? જેમ કે આપણે કહ્યું કે નાના હતા ચોક્કસથી આપનો મોસાળ ત્યાં છે, પણ હવે જે રથયાત્રા ત્યાં યોજાય છે એનો અનુભવ કર્યો છે? એ અનુભવમાં એવું છે કે નાનપણની વસ્તુ તો અલગ હતી, પણ જ્યારે સમજણ આવ્યા પછી, લોકપ્રિય બન્યા પછી એક ખાનગી ન્યૂઝ ચેનલ દ્વારા મને આમંત્રણ આપવામાં આવ્યું હતું. અને જે પ્રમાણે આપણે ટેમ્પો હોય છે, તમને ખબર હોય છે, ટ્રક હોય, ટ્રકમાં દરેક ખાનગી ન્યૂઝ ચેનલ વાળા અથવા તો કોઈ પણ સેવાકીય ટ્રસ્ટ વાળા, તો એ ટેમ્પામાં મેં આખી રથયાત્રા નિહાળી હતી. કેવો રહ્યો હતો એ અનુભવ? બહુ જ, આમ મને જોઈને લોકો બી ખુશ ને મને બી જે ઉત્સાહ આવી ગયો ને, બહુ જ મજા આવી હતી. ચોકલેટો લોકોને આપવાની, વિતરણ કરવાનું, ફૂડ પેકેટ વિતરણ કરવાના, પ્રસાદ ભગવાન જગન્નાથનો લોકોને આપવાનો. અને લોકોને મને જોઈ, કારણ કે જો તમે ગ્રાઉન્ડ ઉપર નહીં ઉતરો તો તમને ખબર નહીં પડે કે લોકો તમને પ્રેમ કરે છે કે નફરત કરે. બિલકુલ. પણ જો આ જમાનામાં આ ઉપરથી ખાલી એક થોડી કટાક્ષવાળી વાત છે, પણ આ અનુભવ ઉપરથી મેં જોયું કે તમને પ્રેમ કરવાવાળા બહુ બધા લોકો છે, નફરત કરવાવાળા માત્ર થોડા છે. એ ગણતરીની સંખ્યામાં છે, પેલા અસંખ્ય છે. તો હું હંમેશા એવું વિચારું છું કે જે લોકો તમને પ્રેમ કરે છે ને એમના માટે જીવો. બિલકુલ. અને મને એવું લાગે છે કે એક મુકામ સુધી જ્યારે પહોંચી જઈએ ને ત્યારે નફરત કરવાવાળા લોકો હોય જ છે. જ્યારે તમારા જીવનમાં કોઈ તમને ખરેખર તમારી કોઈ ટીકા કરે છે ને કટાક્ષ કરે છે ને ત્યારે જ એવું માનવું કે આપણે ક્યાંક પહોંચી ગયા છે, ત્યારે જ વ્યક્તિને કોઈ વ્યક્તિ ઓળખતું થાય છે. બીજું ભાઈ, આપના જીવનમાં એવું દરેક વ્યક્તિને એવું હોય છે કે તમે આજે તમને અસંખ્ય લોકો ઓળખે છે. આજે તમે કહ્યું કે તમે જ્યારે ગયો ત્યારે તમે ત્યાં જોયું કે લોકો તમને કેટલો પ્રેમ કરે છે. કદાચ અત્યારે પણ આપ આવ્યા ત્યારે તમે જોયું કે તમે ત્યાં બહાર પણ ગયા ત્યારે તમને આદર સન્માન માટે આપવા માટે લોકો ઊભા થઈ ગયા. આ તમે કમાયું છે. ભગવાનના આશીર્વાદ છે એવું લાગે છે. ક્યાંક એવા અનુભવો જો શેર કરવા હોય કે ભગવાન કૃષ્ણના હંમેશાથી આશીર્વાદ તમારા પર રહ્યા છે જેના કારણે આજે લોકો તમને એટલો પ્રેમ કરે છે? ભગવાનના આશીર્વાદ એટલે છે કે પહેલું તો એનું તમને કહું ને તો આપણે જ્યારે શૂન્યમાંથી વ્યક્તિ સર્જન કરતો હોય, સમજી લો કે આ દુનિયામાં કેટલા બધા લોકો છે, તો કેમ મને જ પ્રેમ કરે, કેમ મારા માટે જ આદર ભાવ, કેમ મારા માટે જ આટલી બધી લાગણી હોય, ચાહના હોય. તો વસ્તુ સમજી લો કે હું તો એવું સમજુ છું કે મારા ગયા જન્મના કંઈક પૂન હશે, અથવા તો મારા દાદા પરદાદાના કંઈક પૂન હશે, અથવા તો કંઈક કૃષ્ણ ભગવાન અથવા તો કોઈક અદ્રશ્ય શક્તિ છે કે જે આપણા પાછળ કામ કરી રહી છે. બિલકુલ. તો લોકો આપણને જ્યારે પ્રેમ કરે છે ને એ પ્રમાણે આપણે રહેવું પણ પડતું હોય છે, કારણ કે જીરવવાની શક્તિ આ કળિયુગ જમાનામાં બહુ ઓછા લોકો જોડે હોય છે. જીરવવાની શક્તિ જરૂરી છે. ઉંમર નાની હોય એટલે તમે સમજી લો કે 16 સાલ ને 20 ભાન, પરંતુ 20 ભાન આવી ગયા પછી જીવનમાં વ્યક્તિથી એક બે ભૂલ થતી હોય, દરેકથી થતી હોય. કોઈ પણ વ્યક્તિ એમ કહે કે હું પૂરેપૂરો પરિપક્વ છું, કે હું પૂરેપૂરો નિપુણ છું, શીખેલો છું, તે વસ્તુમાં વિજય સુવર્ણાજીથી ક્યારેક એવી ભૂલ થઈ છે કે જેનો ક્યારે પણ હંમેશા મનમાં એક એવો ભાવ રહી ગયો હોય કે હા આ ભૂલ મારાથી થઈ છે, જેની માટે ભગવાનથી માફી માંગતા હો? જી, મારાથી તો બહુ અસંખ્ય ભૂલો થઈ છે, કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર. ઘણી બધી નાની ભૂલો તો થતી હોય છે ને, એટલી ભૂલો તમે દિવસ ઉગે ને હાથમાં ત્યાં સુધી થાય. તમારી વાણીથી થાય, તમારા સ્વભાવથી થાય, અથવા તો કોઈની અપેક્ષા તમે પૂરી ના કરી શકો તો પણ થાય, કારણ કે એટલી બધી જગ્યાએ જવાનું કોઈ એક બે વ્યક્તિની અપેક્ષા પૂરી પણ ના થાય. પરંતુ મને અફસોસ એવો થાય છે ભગવાન જોડે કે હું કલાકાર છું તો મારે જમીનથી જોડાયેલું રહેવું છે, મારે દરેક વ્યક્તિને પ્રેમ કરવો છે. આજે ઇન્સ્ટાગ્રામમાં હોય કે સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકોના મેસેજ કે મારે વિજયભાઈ તમને મળવું છે, મારે ફોટો પડાવો, ત્યારે મને દુઃખ થતું હોય કે હું કયા બાને આને મળું,
હું એના વિસ્તારમાં કાર્યક્રમ કરવા જાઉં તો સ્પેશિયલ મને મળવા આવે તો એની ઈચ્છા પૂરી થાય. એ જે મને પ્રેમ કરે છે એની એક્સેપ્ટેશન છે મને મળવાની અથવા તો મારા જોડે ફોટો પડાવવાની. તો એ ભગવાન જોડે હું માગું છું કે મને બસ એટલો બધો તું ડાઉન ટુ અર્થ રાખ કે હું દરેક વ્યક્તિને મળી શકું અને મારો સ્વભાવ એટલો નિખાલસ રાખ કે મારામાં કદી હું પણ ના. શું વાત છે ને, એ તો કદાચ અમે જોઈ શકીએ છીએ વિજયભાઈ કે દરેક એક વ્યક્તિ જે તમને મળવા માંગતો હોય, જેને કદાચ તમારો સમય જોઈતો હોય, એમાં એને તમે આપતા હોવ છો, જેટલું તમારાથી બને એવું તમે કરતા હોવ છો. હવે અત્યારે જ્યારે ભગવાન જગન્નાથજીની આ યાત્રા હવે આપણા અમદાવાદમાં થઈ રહી છે, ત્યારે કોઈ એવું ગીત ભગવાન જગન્નાથજી માટે ગાવા માંગશો કે જે કહી શકાય કે આ વખતે ખૂબ જ વિશેષ આ યાત્રા કે જે અત્યારે જેની માટે લોકો દેશ વિદેશથી અહીંયા આવવાના છે તેને અટેન્ડ કરવા માટે, એની માટેનું કોઈ ગીત? જગન્નાથ ભગવાન એટલે આમ તો દ્વારકાધીશ જ છે. જી બિલકુલ. જગન્નાથ ભગવાનના ઘણા બધા ગીતો પણ છે, પરંતુ મેં જાતે ગીત ગાયું હતું, એ આજે હું ઉલ્લેખ કરું છું. હો દરિયા કોઠે દેવળ તારું આવવાનું ત્યાં મન થાય મારું, દ્વારકા વાળા રે સોમણિયા મારા રે, હો મોજે ચડ્યો છે આજ મનનો રે દરિયો, દરિયાની વચ્ચે બેઠો શેઠ રે સોમણિયો, ઊંચી મેળી મોલશે રૂડા હાથ જરૂખે બળે દીવા, દ્વારકા વાળા રે સોમણિયા મારા રે. અને એક શોર્ટમાં મને બહુ ગમે છે. હો રૂડીને રંગીલી રે વાલીણા તારી, મોરલી રેલો વાસળડીના સુર મને સાંભળાય જો, પાણીણાની મસે હું તો જીવન જોવા નિસરી રેલો. શું વાત છે, શું વાત છે. આ ગીત જ્યારે તમે કોઈ સ્ટેજ પરથી ગાતા હશો ત્યારે લોકોના રૂવાડા ઊભા થઈ જતા હશે, કારણ કે એ ટાઈમે સુર, સંગીત, લય બધું જ એક સાથે હોય ત્યારે એ ભાવ જ આખો અલગ હોય છે. જી. હવે વિજયસિંહ, જ્યારે વાત આપણે ભગવાન કૃષ્ણની કરતા હોઈએ ત્યારે ભગવાન કૃષ્ણ કે જે દરેક ભક્તની માટે એવું કહેવાય ને કે આપણે કંઈ પણ કરીએ પણ આપણને હંમેશા માફ કરી દેતા હોય છે, એવો કોઈ ભાવનું વર્ણન થતું હોય, એવું કોઈ ગીત આપણે જ્યારે સ્ટેજ પરથી પરફોર્મ કર્યું હોય ત્યારે પેલું કહેવાય ને કે આપને પણ એવું લાગ્યું હોય કે આજે એક જાદુ છવાઈ ગયો છે માહોલમાં અને લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો હોય, એ અનુભવ બી આપની પાસેથી જાણવા માંગીશ, કારણ કે એમ તો ઘણા બધા એવા બેસ્ટ એક્સપિરિયન્સ આપના હશે કે જે આપને હંમેશા યાદ રહી ગયા હશે, પણ દરેક વ્યક્તિના જીવનમાં એક એવું મોમેન્ટ હોય છે જે ખરેખર ગોલ્ડન અને અનફર્ગેટેબલ હોય છે. એવું આપની માટે કયું અને કયું ગીત? હા, એ ગીત પહેલા થોડી એક નાનકડી વાત કરવી છે. હાજી હાજી. કે એક જગ્યાએ આવી રીતે પ્રોગ્રામ હતો, ભગવાન શ્રી કૃષ્ણનો પ્રોગ્રામ હતો અને ગોકુળ આઠમ જે આપણે કહીએ છીએ, આઠમના દિવસે અમારા વડવાળા મંદિર છે, અમારી ગુરુ ગાદી છે, ત્યાં ગોકુળ આઠમનો પ્રોગ્રામ હતો, મારો પ્રોગ્રામ હતો. અસંખ્ય લોકો જોડાયા હતા અને સડનલી એવું બન્યું માહોલ કે વરસાદી માહોલ બની ગયો અને વરસાદ પડવા માંડ્યો જબરજસ્ત. વરસાદ પડવા માંડ્યો એટલે લોકોને જે ઉત્સાહથી આવ્યા હતા કે આપણે કાર્યક્રમ નિહાળીશું અને ભગવાન શ્રી કૃષ્ણનો 12 વાગે જન્મ થવાનો હતો અને ઘણા બધા લોકો જોડાયા હતા, ત્યારે મને થોડું એમ દુઃખ થયું કે યાર આટલા બધા લોકો જોવા આવ્યા અને એ લોકોના જે નિરાશા લઈને ઘરે, પરંતુ તમે નહીં માનો એક વ્યક્તિ ત્યાંથી ખસ્યો નહોતો. લગભગ મારા ખ્યાલથી 3500 લોકો, 3500 લોકો હતા, પરંતુ એક પણ વ્યક્તિ ત્યાંથી ખસ્યો નહોતો, પલળતો હતો. પોતાની જે કિંમતી વસ્તુ હતી એ થોડી આજુબાજુ સાઈડમાં ક્યાંક મૂકી દીધી, પણ કોઈ જગ્યા નથી છોડી. બધા લોકો જોડાઈ ગયા હતા. શું વાત છે. એટલે ભગવાન પ્રત્યેનો પ્રેમ એવો છે લોકોનો કે ભલે ગમે એટલું પલળવું પડે પણ આ તો ભગવાનનો જન્મ ના થાય ત્યાં સુધી અહીંયાથી જવું નથી. શું વાત છે. અને એ એવું કોઈ ગીત કે જ્યારે ગાયું હોય ત્યારે આપને એ ગોલ્ડન મોમેન્ટ યાદ રહી ગયું? એ ટાઈમે હું આયરું ગીત ગાયો હતો. હો કોનુડો ઝીલવા હેડ્યો રે ગોપીઓ ટોળે વળી રે, કાનુડો ઝીલવા હેડ્યો રે ગોપીઓ ટોળે વળી રે, રઠીલા દાયા થાજો રે આજનો દાડો રેવા દેજો. વરસાદને કહું છું કે રઠીલા ડાયા થાજો, રઠીલા ડાયા થાજો રે આજનો દાડો રેવા દેજો, વાલો મારો બહુ રૂપાળો રે મને તારી માયા લાગી રે, કોનુડો ઝીલવા હેડ્યો રે ગોપીઓ ટોળે વળી રે. શું વાત છે. આ હોય છે ને બીજું કે તમે લાઈક લોક ગાયક હોય એ લોકો આમ સિચ્યુએશન પરથી બહુ જલ્દી લિરિક્સ લખી કંઈ પણ કરી દેતા હોય છે, એ હંમેશા એક કળા હોય છે આપ લોકોમાં. તો એ કળા ના હોય તો ચાલી જ નહીં, એ જ મોનોપોલી. સિક્સ સેન્સ કામ કરવું જોઈએ, બાકી એકલું ગઈ લેવું જરૂર નથી હોતું મિનલબેન.
ગાવા સાથે સાથે કોઠાસૂઝ શિક્ષણ હોવું જરૂરી છે, અનુભવ હોવા જરૂરી છે. અનુભવ વગર જીવનમાં કોઈ બી ફિલ્ડ હોય, તમારી ફિલ્ડ હોય, અમારી ફિલ્ડ હોય, બિલકુલ બિલકુલ અનુભવ વગર કોઈ જીવનમાં આગળ વધી શકતું નથી. વિજયભાઈ થોડુંક આ પૂછવા માંગીશ આપની પાસે, આપને જાણવા માંગીશ, ભલે આપણે કૃષ્ણ ભગવાનની બહુ વાત કરી છે, પણ એ સાથે હું એ પણ જાણવા માંગીશ કે ભગવાન કૃષ્ણનો હાથ આપની પર રહ્યો છે, ભગવાનનો સાથ, પણ છતાં પણ પોલિટિક્સમાંથી શું શીખ્યું? એવો બોધપાઠ જે પોલિટિક્સમાંથી લીધો હોય, જે જીવનમાં યાદ રાખવા માંગુ છું. પોલિટિક્સમાંથી તો કંઈ શીખ્યું જ નથી. મને પોલિટિક્સમાં ખરેખર કહું તો હું બહુ ઝીરો માણસ છું. મારો નંબર પોલિટિક્સમાં 0 આવે. અચ્છા, તો આપની માટે પોલિટિક્સ એટલે શું? મારા માટે પોલિટિક્સ એટલે કે લાગણી વગરના વ્યક્તિઓ, કે દરેક વ્યક્તિમાં લાગણી નથી હોતી. આજે ઘણી લોકો દેશના વડાપ્રધાન મોદી સાહેબ છે, એ લાગણીશીલ વ્યક્તિ છે, એ આપણા સાથે જોડાયેલા છે, એ નાનાથી મોટા થયેલા છે એટલે એમને ખબર છે. અમિતભાઈ શાહ સાહેબો એ લાગણીથી જોડેલા, જેમ કે આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ એ મોદુ અને મક્કમ, કે જે જમીનથી જોડેલા છે, કોર્પોરેશનથી લડેલા છે, એમને સંગઠનોમાં કામ કરેલું છે, એમને ખ્યાલ છે. પરંતુ અત્યારનું જે પોલિટિક્સના અત્યારના જે વ્યક્તિઓ છે ને, બાપરે બહુ અકરા છે. લાગે છે કે ક્યાંક લોક ગાયકો અને જાણીતા જે લોકો હોય ને, એ લોકો તો થોડુંક પોલિટિક્સથી કાં તો દૂર રહેવું સારું, કાં તો બહુ જ સરળ પોલિટિક્સ કરવી. બહુ જલ્દી એક વિરોધનો વંટોળ ઊભો થઈ જાય છે આજના સમયમાં, આપણે જોઈ રહ્યા છીએ. મારા અનુભવ પ્રમાણે વાત કરું તો મેં દિલની વાત કોઈ કરી નહીં, પણ તમને કહું, પ્લીઝ, જો ઇજ્જતથી જીવવું હોય ને, ઇજ્જતથી જીવવું હોય અને ખૂબ સન્માનથી જીવવું હોય, તો તમને જે ભગવાને કુદરતી કળા આપી છે ને, અને જે લોકો સન્માન કરે છે ને, બસ શાંતિથી આ જિંદગીમાં જીવાય. બાકી પોલિટિક્સમાં બહુ રસ રખાય નહીં. બહુ શું વાત છે, ચોક્કસથી છે કે ભગવાન બધાને બધું કંઈક ને કંઈક એમનું આપે છે, તો આપણે એ સમજીને આગળ વધવું જોઈએ. શું તો હવે આ વાત ઉપર, કારણ કે હવે સમય આપણી પાસે બહુ જ ઓછો છે, પણ છતાં પણ આપનો કોઈ પણ મનપસંદ ગીત હું સાંભળવા માંગીશ, કે જે આપને બહુ જ ગમતો હોય, ચાહે જે કોઈ પણ ગીત હોય. જી, મનપસંદ ગીત તો બેન હમણાંથી શું છે કે હું જેમ પરિપક્વ થયો, અનુભવ થયા, મારા ઘરે દીકરીનો જન્મ થયો, પછી સડનલી હમણાં થોડા દિવસ પહેલા બાબાનો પણ જન્મ થયો છે. અરે વાહ, ખૂબ ખૂબ અભિનંદન આપને, વેરી બિગ કોંગ્રેચ્યુલેશન્સ. જે 1.5 મહિનાનો થયો છે. એ પછી જીવનમાં એક નવો વળાંક અને નિર્ણય લીધો છે કે હવે સારા ગીતો, ધાર્મિક ગીતો, અને જે ગીતોમાંથી લોકોને શીખવા મળે એવા જ ગીતો ગાવા છે. બાકી એવા ગીતો નથી ગાવા. એમ અંદરથી જ આવ્યો છે હવે કે બસ હવે આવા જ ગીતો ગાવા છે? એ ભાવ અંદરથી આવ્યો, કારણ કે આપણા માથે હવે વજન છે, આપણા માટે જવાબદારી આવી. આપણને ખબર પડી કે આપણા ઘરે દીકરી દીકરા છે, તો આપણે કેવું, તો જે લોકોના ઘર પરિવાર સાથે બેસીને આપણું ગીત ના સાંભળી શકે, અથવા તો આપણું કોઈ જોઈ ના શકે, તો કોઈ મતલબ નથી. તો બસ એવું જ કોઈ ગીત. હા, એવું ગીત. હો લાખો જગતના લાડ લડાવ્યા, અમૃત કેરા ધાવણ ધવડાયા, જો ના થાય કદી એનું અપમાન, દિલથી કરજો તમે સેવા સન્માન, હો વીરા મા બાપ છે ધરતીના મોટા ભગવાન, હો બેની મા બાપ છે ધરતીના મોટા ભગવાન. શું વાત છે, શું વાત છે, બહુ જ સરસ આ ગીત, કે જેમાં આપણે કહી શકીએ છીએ કે દરેક આ પૃથ્વી પર રહેનારા લોકોને માતા પિતાનું સન્માન કરવું જોઈએ, શીખ આપે છે. અંતે વિજયભાઈ શું કહેશો તમામ ગુજરાતીઓને? જગન્નાથની આ રથયાત્રાની તૈયારીઓ હવે લગભગ થઈ ચૂકી છે, ત્યારે આપની મતે રથયાત્રા માટે આપનો સંદેશ ગુજરાત ન્યૂઝ થકી લોકો માટે શું રહેશે? હા, સૌપ્રથમ તો દરેકને અત્યારથી જ ભગવાન જગન્નાથની યાત્રાનો લાવો લો, નિહાળો, જોડાવવું જોઈએ. આપણે સનાતન ધર્મમાં માનવાવાળા લોકો છીએ, આપણે હિન્દુ ધર્મમાં આવીએ છીએ, તો દરેકે આ યાત્રામાં જોડાવવું જોઈએ, ઉત્સાહથી જોડાવવું જોઈએ, અને સનાતનનો નારો દેશ વિદેશમાં ગુંજવો જોઈએ, એનો ડંકો વાગવો જોઈએ. અને આપણી અમદાવાદની જગન્નાથ યાત્રા આમ એટલી બધી ગ્લોબલ બનાવો આ વખત, કે આટલા વર્ષોમાં વર્લ્ડ રેકોર્ડ તૂટી જાય એ પ્રમાણે ભગવાન જગન્નાથનો જયકારો કરીએ. બિલકુલ બિલકુલ બિલકુલ. વિજયભાઈ, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય જગન્નાથ. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. તો વિજય સવાણાજી સાથે આજે આપણે રથયાત્રાની ઘણી બધી વિશેષ વાતો જાણી છે. એમની પાસેથી જાણ્યું કે એમણે નાનપણમાં પણ આ રથયાત્રાની મુલાકાત લીધી છે, ને અત્યારે પણ સાથે સાથે એમનો જે કૃષ્ણ પ્રેમ છે, જે દરેક ગીતમાં જોવા મળતો હોય છે, એ જ કૃષ્ણ પ્રેમ વિશેની સાચું કારણ, અને તેની સાથે જ ખાસ કરીને હવે જે આમની આવનારી સફર છે તેમાં કેવા ગીતો સાંભળવા મળશે તેના વિશે એમને ખાસ વર્ણન કર્યું છે, અને લોકોને આહ્વાન કર્યું છે કે આ વખતની આ જે રથયાત્રા છે તેને આપણે ખરેખર વિશ્વ પ્રખ્યાત બનાવી દઈએ. અત્યારે સ્પેશિયલ કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.